સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે, જેમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીને વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલીને બીભત્સ માંગણી કરવામાં આવી। લિંબાયત પોલીસે આરોપી શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વત્સલ રાઠોડે સગીર વિદ્યાર્થીનીની છેડતી કરી હતી। વિદ્યાર્થીનીની માતાનો આક્ષેપ છે કે શિક્ષક દ્વારા તેમની છોકરીને મેસેજ કરવામાં આવતો હતો। શિક્ષક વિદ્યાર્થીનીને લાલચ આપતો હતો। શિક્ષકે વિદ્યાર્થીનીને કહ્યું કે તારે મને સર તરીકે નહીં બોલાવવાનો। વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો કે તમે મારા ગુરુ છો એટલે હું તમને સર કહીશ। તો આખરે કંટાળીને વિદ્યાર્થીનીએ તેની માતાને આપવીતી જણાવી હતી। પોલીસે લંપટ શિક્ષકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી છે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે। તો સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાયા છે। શાહીસ, આજે ઘટના સામે આવી છે તેને લઈને શું જાણકારી હાલ? जी बिल्कुल, सूरत विद्यार्थीओं पास लपट शिक्षक ने अभद्र मांगणी करवामां आवी रही है। सूरत लिंबायत विस्तार की घटना जे छे त्यार सामे आवी छे। पैसा जोई तो बोल कई 15 वर्षीय विद्यार्थिनी पास अभद्र मांगणी करवामां आवी हती। शिक्षक द्वारा विद्यार्थिनी मेसेज करवामां आव्या हता अने मेसेज ની અંદર જણાવવામાં આવ્યું હતું કે તને જે ગમે તે કરજે, બટ મને પણ આ લપટ શિક્ષકનો વિદ્યાર્થીનીને વિચિત્ર મેસેજ કરવામાં આવ્યો હતો, જ્યાંથી છોકરા બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લપટ શિક્ષક વત્સલ રાઠોડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। નીલગિરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં વિદ્યાર્થીની અભ્યાસ કરે છે અને લિંબાયત પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને લઈને વિસ્તારમાં લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર।